श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रैलोक्याम् अग्नित्वं मणितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेद्य त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्धजना गोकुलेशं भजन्ते। न मंत्रेण तंत्रेण च ज्ञानसिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणाधिनाथान् जपामि नित्यं श्रीरमणाधिनाथान् भजामि नित्यं श्रीरमणाधिनाथान् स्मरामि नित्यं श्रीरमणाधिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकूलदीपकाय गीतसंगीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। સર્વપ્રથમ જેમના સાનિધ્યમાં આ અલૌકિક ગુણાનુવાદનો અવસર આપણને પ્રાપ્ત થયો છે એવા નિકુંજ નાયક શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરી ભગવદ નામ લેવાનો અવસર ખૂબ જ ભાગ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય, એટલે જ્યારે બી પ્રાપ્ત થાય એમાં પાછી પાની ન કરવી. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ યમુના કેરી પાડો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ब्रज 84 कोश बोले श्री कृष्ण शरणम मम कुंड कुंडनी सीढ़ियो बोले श्री कृष्ण शरणम मम ब्रज 84 कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम मम डाड़ डाड़ पर पक्षी बोले श्री कृष्ण शरणम मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणम मम गोकुड़ियानी गायो बोले श्री कृष्ण शरणम मम वृंदावन जति पुराना लोको बोले श्री कृष्ण शरणम मम मथुरा जी ना चोबा बोले श्री कृष्ण शरणम मम 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 श्री कृष्ण
સુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કુમોદની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. શ્રી નટવરલાલ પ્યારે કી. મારા વાલા, પુરુષોત્તમ માસ એક રીતે આખા મહિનાનો ઉત્સવ જે અન્ય માટે મલ માસ છે, એ આપણા માટે વધારે એક મહિનો ભગવદ નામ ભગવદ સેવાનો એક વધી ગયો વર્ષોત્સવમાં, એનો આનંદ આપણે લઈએ છીએ. આ પુરુષોત્તમ માસ ભગવદ નામ ભગવદ સેવામય થાય અને એ બધા જ અધિકાર જેવી રીતે સેવા ફલમાં શ્રી આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. આ માર્ગમાં ફલ પ્રાપ્ત થવું ના થવું, કોને કેટલો અધિકાર પ્રાપ્ત થવો ના થવો, એમાં કાલ નિયામક નથી, કર્મ નિયામક નથી, સ્વભાવ નિયામક નથી, આપણા કોઈ પ્રયત્નો નિયામક નથી. કેવલ ને કેવલ કૃષ્ણ જ નિયામક છે. અહીં બધું જ કાંઈ કૃષ્ણ ઈચ્છાથી જ સંપાદિત થાય છે. અને ભક્તના જીવનમાં જે કાંઈ પણ થાય એ કેવલ ને કેવલ કૃષ્ણ ઈચ્છાથી જ થાય છે. જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને વરેલો છે, જે શ્રી કૃષ્ણને શરણાગત છે, મારા વાલા, એ પછી યુનિયન ટેરેટરીમાં આવી ગયો. પછી એમાં બીજું કોઈ હાથ લગાડે એમ છે નહીં, બીજું કાંઈ એમાં ઇન્ટરફિયરન્સ થતું નથી. અને એટલા માટે જ આપણે ત્યાં સાધન કયો, ફલ કયો, પ્રાયશ્ચિત કયો, જે કાંઈ કયો, એ બધું કૃષ્ણ નામ જ છે. ઘણા કહે ને કે અપરાધ થઈ ગયો કે કાંઈ દોષ થઈ ગયો તો આનું કાંઈ શું પ્રાયશ્ચિત. સિદ્ધાંત રહસ્યની ટીકામાં શ્રી પુરુષોત્તમ ચરણ એ વાતને આપ સમજાવે છે કે સેવા દરમિયાન કાંઈક ને કાંઈક જીવ બુદ્ધિથી દોષ તો થતા જ હોય, જાણ્યા અજાણ્યા કાંઈક ને કાંઈક થતા રહેતા હોય. તો એનું પ્રાયશ્ચિત શું?
ત્યારે શ્રી પુરુષોત્તમ ચરણ આપ સમજાવે છે કે જે કાંઈ દોષ થઈ ગયા અને એની ગ્લાની જો મનમાં થતી હોય તો ભગવાનને ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન ધારણ કરેલું છે. એ ભગવત ચરણારવિંદના એ વજ્ર ચિહ્નનું ધ્યાન કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ કરવા. કેમ કે જે વજ્ર ધારણ કરેલું છે ને એ એટલા માટે જ કરેલું છે કે પોતાના ભક્તોના જે અઘ છે, પાપ કર્મો છે, એ વજ્રથી એનો નાશ કરી દે છે. શ્રી આચાર્ય ચરણ લગભગ 550-550 વર્ષ પહેલા એ વાત તો સમજાવી જ દીધી કે નાના વાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એ નાના વાદ એટલે શું? ઓલા માજી આમ કહેતા હતા, ઓલા પબ આમ કહેતા હતા, ઓલા બાપા આમ કહેતા હતા, ઓલી બાપી આમ કહેતી હતી. હા, એનાથી આપણે આપણા જીવનના ધર્મપથનો નિર્ણય કરીએ. પણ મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? એ મૂળને આપણે જો છોડી દઈએ તો આપણે પણ એ નાના વાદના પ્રવાહમાં તણાતા જઈએ. જે અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે વૈષ્ણવ સમાજ એ નાના વાદમાં તણાતો જાય છે. કેમ કે આપણી જે આચાર સંહિતા અથવા તો કહો કે આપણું સંવિધાન, આપણું કોન્સ્ટિટ્યુશન એ શ્રી વલ્લભવાણી, યમનાષ્ટકથી લઈ અને સેવા ફલ, આ 16 ગ્રંથો, એ મૂળને આપણે છોડતા ગયા. શું વૈષ્ણવે કરવું જોઈએ, શું ન કરવું, કેવી રીતે શરણાગતિની ભાવના, શરણાગતિને જીવનમાં કેવી રીતે આત્મસાત કરવી, સમર્પણને કેવી રીતે જીવનમાં એપ્લાય કરવું, આ બધું જ કાંઈ 16 ગ્રંથમાં છે. કોઈ પાડોશીને કે કોઈ બાપાને કે માજીને પૂછવા જવાની જરૂર નથી. પૂછવું ક્યારે પડે કે જ્યારે પુસ્તક વાળું આપણે કરવું ન હોય અને કંઈક સહેલું કે વચલો રસ્તો કરવો હોય તો આપણે, કેમ કે બાજુવાળા માજી હેલો રસ્તો દેખાડી દે, મહાપ્રભુજી નથી દેખાડતા, એટલે માજી વધારે પ્રમાણિક લાગે, એ સ્વાભાવિક છે. તો આવી સ્થિતિમાં અધિક માસને લઈને ભી નાના વાદ પ્રવર્તે કે અધિક માસમાં તો ખૂબ વિશેષ નામ લેવું. કેમ ભાઈ? ન કાલોત્ર નિયામક. અધિકમાં એવા ક્યાં હીરા મોતી જડેલા છે? અધિક માસમાં જ નહીં, 12 માસ ભગવદ નામ લેવું જોઈએ. અને આપણા માટે ભગવદ નામનું ફલ જ ભગવાન છે. સાધન ભગવાન અને ફલ પણ ભગવાન. હવે કેમ કે નાના વાદ છે, મંત્રોનું પરિજ્ઞાન નથી અને કામનાઓથી હૃદય ખચોખચ ભરેલું છે. એટલા માટે પછી સાધનોમાં આપણી બુદ્ધિ જાય કે આ યજ્ઞ કરશું તો સારું થઈ જશે, ફલાણું કરશું તો સારું થઈ જશે, આ કવચ, ઓલો કવચ, ફલાણો કવચ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ને શરૂઆતના જે 8 શ્લોકો છે, એ 8 શ્લોકો એ ઉપક્રમ છે. આચાર્ય ચરણ મંગલાચરણ રૂપે જે ઉપક્રમ કરે છે એ 8 શ્લોકોમાં કરે છે. અને કોઈ પણ સ્તોત્રનો વિનિયોગ ક્યાં છે, એ સ્તોત્ર શું કાર્ય કરે છે, એનું સામર્થ્ય શું છે, એ બતાવતા 8મા શ્લોકમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે અસ્ત્રમ સર્વ સમર્થશ્ચ ગોવિંદ કવચમ મતમ. ભગવાન કેવા છે? સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવા ખિલાર્થકૃત.
સર્વ સામર્થ્ય સહિતનો મતલબ શું? કોક તો બોલો. હા, કર્તુમ. હા, ઓલ નાના છોકરાઓને પેલા અક્ષર યાદ દેવડાવવો પડે ને. વાંચ્યું તો છે બધાએ. હા, બોલવું એટલે યાદ આવી જાય ને. હવે એનો મતલબ શું? કર્તુમાં કર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય. હા, સર્વકરણ સમર્થ, બરોબર. એટલે કે કરવામાં સામર્થ્ય વાળા, ન કરવામાં સામર્થ્ય વાળા અને જુદું કરવામાં સામર્થ્ય વાળા. હવે આ કેમ કે જેમ બ્રહ્માજીને આજ્ઞા કરી કે અહમ એવા સમયવાગ્રે, પહેલા જ્યારે કાંઈ નહોતું ત્યારે હું જ હતો. અત્યારે જે કાંઈ દેખાય છે એ હું જ છું. ને આ બધું વહી જશે ને પછી જે શેષ રહેશે એ પણ હું જ છું. તો એ હિસાબે એક તો વસ્તુ ખબર પડી જાય કે ભગવાનને કોઈને પૂછવા જવાની જરૂર નથી. એટલે આપણે કહીએ સર્વતંત્ર સ્વતંત્ર. હવે એ કેમ કે આપણે અંશ છીએ, બધું ભગવાન રૂપ જ છે, એટલે ભગવાન રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. તો એ મારા તમારા રૂપમાં, જળના રૂપમાં, ચેતનના રૂપમાં, બધા રૂપના માપે ધારણ કરી લીધા છે. તો એ સામર્થ્ય કંઈક આપણામાંય છે. આપણે કહીએ ને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. તો એ સમાજમાં આપણે જોવો ક્યાંક ક્યાંક ઐશ્વર્ય જોવા મળે, ક્યાંક વીર્ય જોવા મળે, ક્યાંક જ્ઞાન જોવા મળે, વૈરાગ્ય જોવા મળે, યશ ક્યાંક જોવા મળે. પણ એની કંઈક લિમિટ છે. એ બધું લિમિટેડ છે અને લીધેલું છે. ભગવાન પાસે નેચરલ છે, સહજ છે. હા, તો સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન છે, પણ આપણે પરતંત્ર છીએ. એટલે આપણું કરવાનું સામર્થ્ય પણ લિમિટેડ છે. ઘણી બધી વસ્તુ કરવી હોય પણ સામર્થ્ય ના હોય, ના કરી શકતા હોય. જેમ કહે ને કે સેવા તો કરવી છે. હા, કાલથી તો મારે બધા 16 ગ્રંથના પાઠ કરવા જ છે, પણ નથી થતા. ન કરવાનું એ સામર્થ્ય છે, પણ ઘણી વસ્તુ ના કરવી હોય પણ કરવી પડે. સ્વતંત્ર નથી. અને જુદું કરવાનું એ સામર્થ્ય છે, પણ લિમિટેડ છે. ઘણી વસ્તુ આપણે જુદી રીતે કરવી હોય પણ સંઘ ભેગું હાલવું પડે. હા, તો કરવામાં, ન કરવામાં અને જુદું કરવામાં ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈનાથી બંધાયેલા નથી. એટલે સર્વ સામર્થ્ય. તો જેવા ભગવાન છે એવું જ ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, એ શ્લોક ગોપી ગીતની સુબોધનીજી આપણે જોશું. હજી તો મહિનો દી છે. હા, આપણે ગોપી ગીતના સુબોધનીજી પણ જોશું. ત્યાં આપે બતાવ્યું છે કે ભગવદ નામ ભગવદ કથામાં પણ કેવી રીતે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આપણે ત્યાં ગાવામાં આવે કે હરિ સુબડો હરિ કો નામ. તો મારા વાલા, આ હું એટલે બધી રામાયણ કરું છું કે આજે જે એ સર્વસમર્થ જે અસ્ત્ર છે અને સૌથી મોટું જે કવચ છે, એ કવચ છોડીને આપણે બીજા મંત્રો ને સાધનો ને હોમ હવન ને યજ્ઞ ને તપ ને જાપ ને એમાં પડી ગયા છીએ. પણ જગન્નાથજીની સભામાં જે નિર્ણય ભગવાને આપ્યો, ત્યાં શું આજ્ઞા કરી? મંત્રોપી એક તસ્ય નામાનિયાની. ભગવદ નામથી મોટો કોઈ મંત્ર નથી. એટલા માટે જ અહીં આચાર્ય ચરણ શ્રી પુરુષોત્તમ અને કરવું હોય ને 40 મિનિટ થાય વાલા. ધીમે ધીમે કરો તો 50 મિનિટ ગણી લ્યો. એથી વધારે સમય જાતો નથી.
હા, સિરિયલનો એક એપિસોડ છોડી દો ને એમાં કરી લ્યો તો થઈ જાય. ન થાય એવું કાંઈ છે જ નહીં. અને 20 ગ્રંથો જે સર્વોત્તમજીથી લઈને સેવાફલ સુધી એમાં પણ કલાક લાગે, કલાકથી વધારે ન થાય. કરવું હોય તો એ જ ખરેખર આપણું તો એ જ કાર્ય છે, એ જ કરવું જોઈએ. બીજી ખોટી ખોટી વસ્તુમાં આપણે આપણો સમય બરબાદ કરીએ છીએ. પણ ખરેખર જેટલું ભગવદ નામ લેવાય ને એ જ સાચું છે મારા વાલા. બીજું બધું ખોટો પરિશ્રમ છે, કારણ વગરનો. કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો પાથે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સામે વિદ્યમાન છે આનંદ. રૂપ અને નામ લીલા બંને આપણા આચાર્ય ચરણે એવી સુંદર રીતે પ્રગટ કરી દીધી છે. એ આપણી પાસે સામે બિરાજે છે, છતાંય છતી આંખે આંધળા થઈ અને એ બધું છોડીને આજે ઘણીવાર મને એમ થાય કે જાણે વૈષ્ણવ સમાજે નિયમ લઈ લીધો હોય ને, અધિકના નવા વર્ષના નિયમ કેમ લ્યા, હા, એમ જાણે નિયમ લઈ લીધો હોય કે સાંપ્રદાયિક તો કાંઈ કરશું જ નહીં, સંપ્રદાય બહારનું જ કરશું. હા હા, એવું દુર્ભાગ્ય છે, શું કરીએ. પણ અસ્ત્રમ સર્વ સમર્થશ્ચ, આનાથી મોટો અસ્ત્ર કોઈ નથી, આનાથી મોટું કવચ કોઈ નથી. હા, આમાં આ કવચ જો ધારણ કરેલું હોય ને તો ત્રિલોકમાં કોઈની તાકાત નથી કે એવા જીવને સ્પર્શ પણ કરી શકે. ગોવિંદ જ જેનું કવચ બની જાય તો એથી મોટું કવચ બીજું ક્યાં ગોતવા જાશો? કયો એવો મંત્ર છે કે જે આનાથી મોટો છે? ભગવદ નામથી મોટું બ્રજ રજ કણ પાવે નહીં, કોટી યજ્ઞ તપયોગ. અને એટલા માટે જ શ્રી દયારામભાઈ બહુ સરળ રીતથી, સરળ શબ્દોમાં આપણને એ વાત સમજાવી દે છે કે મંત્રાધીન સહુ દેવતા, યોગે વિરાટ પણ પમાય, જ્ઞાની અક્ષરને જય મળે પણ પુરુષોત્તમ પ્રેમે પમાય. હસતા હસતા જળની જેમ, ચાલતા ફરતા, વાત વાતમાં, સંકેતમાં, કેવી પણ રીતે લીધેલું નામ ભગવાનનું ક્યારેય નિષ્ફળ જાતું નથી. અજામિલના પ્રકરણથી આપણને એ નામ મહાત્મ્યનો અંદાજ આવે. એણે તો એના છોકરા માટે બોલ્યો હતો નારાયણ, એ કાંઈ ભગવાનને ઉદ્દેશીને નારાયણ નતો બોલ્યો. પણ જે અજામિલનો સૌથી નાનો છોકરો હતો, જેમાં એને મોહ સૌથી વધારે મોહ હતો, એનું નામ નારાયણ હતું. અને એટલે જ આપણે અહીંયા બહુ વિચારી વિચારીને નામ પાડવામાં આવે. આપણે ત્યાં વડવાઓના ભગવદ સંબંધી નામ કેમ પાડવામાં આવે? હા, હવે તો ઓલા મા બાપના નામ જોઈન્ટ કરે ને એમાંથી કંઈક ત્રીજું વિચિત્ર નામ અર્થ વગરનું નીકળે ને એ પાડે. ઓલો તો બિચારાને તો ઓપ્શન ના હોય. હા, એને તો જે ચોંટાડી દીધું એ થઈ ગયું. પછી અમુક અમુકને સંતોષ ના હોય, મોટા થઈને પછી છાપામાં દેતા હોય કે નામ બદલેલ છે ના, એ પ્રકારનું. પણ નામ પણ એ જ હિસાબે આપણે ત્યાં એ ભગવદ સંબંધી નામ પાડવામાં આવે કે એ બાને પણ ભગવાનનું નામ લેવાય. જો મંત્રમાં જ્યારે દેવતા, શબ્દમાં જ્યારે દેવતાનો પ્રવેશ થાય ને, આ મંત્રનું વિજ્ઞાન છે કે શબ્દમાં, શબ્દ બ્રહ્મ છે, પણ તમે જે શબ્દો બોલો છો એમાં જ્યારે આધ્યાત્મિકતા ક્યારે પ્રવેશ થાય કે તમે એ પ્રોટોકોલ પાડો, શુદ્ધિ કરો અને પછી એમાં એના જે અધિષ્ઠાતા દેવ છે એનો પ્રવેશ થાય. કૃષ્ણાશ્રયમાં આપણે શું બોલીએ? અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રતયોગીષુ અવ્રતયોગીષુ તિરોહિતાર્થ દેવે. એના અર્થરૂપ દેવતા જ્યારે એમાં પ્રગટ થાય ને ત્યારે એ શબ્દ શબ્દ ના રહેતા મંત્ર રૂપ થાય. પણ હવે આજે શું છે કે મંત્રનું પરિજ્ઞાન છે નહીં કાંઈ, એટલે પછી ગમે એ મંત્ર લઈને ગમે એમ આપણે જામી પડીએ. એ શબ્દો જ છે. જ્યારે એનું પરિજ્ઞાન નથી ને ત્યારે એ કોરા શબ્દો છે, એમાં દેવનો પ્રવેશ નથી, ત્યાં સુધી એ મંત્ર રૂપ નથી થતું. એટલે અત્યારે તો દેવતા એ ફ્રી જ છે. હા, કેમ કે એટલી પરફેક્ટલી મંત્રનું
પરિજ્ઞાન, એનું ઉચ્ચારણ, એના પ્રોટોકોલ, નિયમ તો બધા એ જો કરે ને તો દેવતા મંત્રને આધીન છે, એને આવવું પડે. પુરુષોત્તમ મંત્રને આધીન નથી. યોગ જે અષ્ટાંગ યોગ, રામદેવજી કે શ્વાસ છોડો ને શ્વાસ લ્યો ને એટલું જ નહીં, એ એનો એક અંગ છે પ્રાણાયામ. યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમા, આ જે અષ્ટાંગ યોગ છે એને જ્યારે કરવામાં આવે અને જે બાલબોધમાં સ્વતો મોક્ષ એના દ્વારા પ્રાપ્ત કરે તો એ વિરાટ પુરુષને પણ પ્રાપ્ત કરી શકે યોગ દ્વારા. અને મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન. જ્ઞાન માર્ગી જે છે એ અક્ષરને જે મળે અક્ષરમાં લીન થઈ જાય. પણ જો પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા હોય, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે નામ સહસ્ત્રમ વક્ષ્યામિ યસ્ય ભાગવતો. જે શ્રીમદ ભાગવતમાં ઉદ્ધૃત લીલાઓ, એ લીલાઓના આધારે જે 1075 નામ શ્રી આચાર્ય ચરણે પ્રગટ કર્યા, એ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ કોના? કે જેને પુરાણોમાં, ઉપનિષદમાં રસો વૈશ રસમ લબ્ધ્વા આનંદી ભવેત, એ જે વર્ણન છે એ પુરાણ પુરુષ, જે લોકવેદ પ્રથિત પુરુષોત્તમ, અક્ષરાદપી ચોત્તમ, ગીતાજીમાં જે કહ્યું કે અક્ષરથી પણ પર જે પૂર્ણ પુરુષોત્તમ છે એ હું છું. જેને શ્રીમદ ભાગવત કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો એમના નામ, એ ભગવાન, એ તો પ્રેમથી જ પ્રાપ્ત થાય, એ કોઈ સાધનથી બંધાયેલા નથી. જે બુદ્ધિમાં આજે આપણે નાનાવાદને કારણે જકડાઈ ગયા છીએ. હવે મંત્રનો નિયમ ભગવદ નામ ઉપર કેમ લાગુ નથી પડતો? આ પ્રશ્ન થવો જોઈએ. કોઈએ પૂછ્યો નથી એટલે હું જ કરી દઉં છું. કે શબ્દમાં જ્યારે દેવનો પ્રવેશ થાય ત્યારે એ મંત્રરૂપ થાય. હવે એ નિયમ ભગવદ નામમાં કેમ નથી લાગુ પડતો? કેમ કે દયારામભાઈ કે નામને સૂતક અડે નહીં. નામ તો શુદ્ધ જ છે, સ્વતઃ શુદ્ધ. એ એટલે નથી લાગુ પડતો કે અહમેવા સમેવાગ્રે, હું જ હતો, હું છું ને હું રહીશ. ભગવાન તો બધે ઓલરેડી છે જ. દેવતાની જેમ એનું આવાગમન નથી, એ તો બધે ઓલરેડી છે જ, બસ પ્રગટ થવાની વાર છે. તો પ્રેમપૂર્વક જ્યારે કૃષ્ણ, જો શ્રી કૃષ્ણ શરણમ મમ, આમાં મંત્ર શું છે? મંત્ર છે શ્રી કૃષ્ણ. જે નામ છે ને એ મંત્ર. શરણમ મમ તો આપણી પ્રતિજ્ઞા છે કે હું આપની શરણમાં છું. હા, હવે આજે આપણા કર્મની કઠણાઈ એ છે મારા વાલા કે આપણો જે મુખ્ય મેન મંત્ર છે અષ્ટાક્ષર મહામંત્ર, એ પણ લોકોને આવડતો નથી સરખો. શ્રી કૃષ્ણ શરણમ મમ. વધારે પડતા શું લખે? શ્રી કૃષ્ણ શરણમ મમ. આખો અર્થ જુદો થઈ જાય કે કૃષ્ણ મારી શરણમાં છે. એ બે મીંડા જો પાછળ વહી ગયા તો આખો અર્થ ઊંધો થઈ જાય હો મારા વાલા. એટલે મૂળ મંત્ર શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. મમ પછી હકાર નથી, કૃષ્ણ પછી હકાર. કૃષ્ણની શરણમાં હું છું. ઓલો આખો અર્થ બદલી જાય. બે મીંડા જસ્ટ અહીંથી આમ ગયા એટલે આખો અર્થ ઊંધો થઈ ગયો. તો આ આપણી દુર્ભાગ્યપણું ખરેખર છે કે જે મુખ્ય દીક્ષા, જે મુખ્ય મંત્ર આપણો છે, એ આજે ઘણાઈને સરખો આવડતો નથી. કેમ કે એ બાજુ બહુ ધ્યાન નથી દીધું. સાધનોમાં એટલું ધ્યાન આપણું વહી ગયું કે એ સાધનોમાં, રિચ્યુઅલ્સમાં, એસ્થેટિક્સ જે દેખાડો છે એમાં જ આપણે એટલા ફસાઈ ગયા કે જે આ ખજાનો આપણા આચાર્ય ચરણ ધરી ગયા છે ને એનો લાભ આપણે લઈ શકતા નથી આ બધી ઉપાધિની વચ્ચે. તો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ પ્રભુના નામ છે જે આનંદ માત્ર કરપાદ પુરાણ પુરુષો વિષ્ણુ. જે પુરાણ પુરુષ છે, વેદમાં પરબ્રહ્મ તરીકે, ઉપનિષદોમાં
જે નિબંધમાં આપ આજ્ઞા કરે છે ને કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદ ઉપનિષદમાં જેમને બ્રહ્મ તરીકે કહેવાયા છે, પુરાણોમાં જે પરમાત્મા તરીકે ઉપનિષદમાં કહેવાયા છે અને પુરાણોમાં જે ભગવાન તરીકે કહેવાયા છે, એ જ પરબ્રહ્મ રસો વૈશ શ્રી કૃષ્ણના આ નામ છે. પ્રસંગમાં આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત પ્રસંગ છે કે શ્રી આચાર્ય ચરણના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપને શ્રીમદ ભાગવતનો ખૂબ જ ઇષ્ટ અને આપે નિયમ લીધેલો કે આખા શ્રીમદ ભાગવતનો પાઠ કરે પછી જ ભોજન ગ્રહણ કરે. મોટા ભાઈનો આ નિયમ જોઈ અને શ્રી ગુસાઈજીને પણ થયું. ગુસાઈજીએ કહ્યું કે 18,000 શ્લોક તો ક્યારે પૂરા થાય, હું તો 10મા સ્કંદ કરીશ. તો ગુસાઈજીએ નિયમ લીધો કે 10મા સ્કંદ આખો પાઠ કરીને પછી જ ભોજન. હવે ગુસાઈજી તો સાંજ સુધી નિવૃત્ત થઈને ભોજનમાં બિરાજે. અક્કાજી પૂછે કે મોટા ભાઈ ક્યાં છે? તો કહ્યું કે એમણે તો આવો નિયમ લીધો છે અને 18,000 શ્લોકનો પાઠ પારાયણ 3 દિવસે પૂરું થાય, દર 3 દિવસે આપ ભોજન ગ્રહણ કરે. માતાનું હૃદય માતાથી તો જોવાય નહીં. શ્રી આચાર્ય ચરણ જ્યારે પધાર્યા ત્યારે આપે વિનંતી કરી કે આ બાલકે આવી જીદ, આવો વ્રત લઈ લીધું છે. આચાર્ય ચરણ ભીતરથી ખૂબ જ પ્રસન્ન થયા કે એક આચાર્ય કુલમાં તો આવું જ વ્રત જોઈએ. પછી આપે બંને બાળકોને બોલાવી અને 2 ગ્રંથ બંને માટે રચના કરી. શ્રી ગોપીનાથજી પ્રભુચરણને આપે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ રચીને આપ્યું કે આમાં શ્રીમદ ભાગવતમાં આવતી બધી લીલાઓના નામ 1075 નામ આમાં છે. આનો પાઠ કરશો એટલે આખા ભાગવતના પાઠનો ક્રમ આપનો સચવાઈ જશે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણને ત્રિવિધ નામાવલી, જેમાં બાલ લીલા, કિશોર લીલા, રાજલીલા આદિના નામો દઈ અને અનુક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન નું ફલ, એ ત્રિવિધ નામાવલીથી 10મા સ્કંદનો આખો સાર રૂપ એ નામો. હવે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો ભાગવતજીના 18,000 શ્લોકના પાઠનું ફલ મળી જાય. કેવી રીતે? જેમ કોઈ પણ પુસ્તક હોય, એ પુસ્તકનો એક ઇન્ડેક્સ હોય કે આમાં આ પ્રકરણ, આ વિષય આવવાના છે. ભાગવતજી પ્રત્યે મેં શું કામ ચતુશ્લોકી ભાગવતની વાત છેડી? એ એટલા માટે જ છેડી કે થોડોક આપને એ આઈડિયા એ વસ્તુનો આવી જાય કે સૃષ્ટિમાં જેવી દ્રષ્ટિ છે ને કે બધે ભગવાન યત્ર યેન યતો યસ્મય યદ 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 યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, કે રૂપ નામના ભેદથી જે કાંઈ થાય છે, જે કાંઈ કરવામાં આવે છે, જે કોઈ કરે છે, જેના દ્વારા થાય છે, જે કાલમાં થાય છે, બધું ભગવાન જ થાય છે, ભગવદ રૂપ જ છે. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે દ્રષ્ટિ છે ને મહાપ્રભુજીની ભાગવત પ્રત્યે, કે આદિ, મધ્ય અને અંત. ભાગવતજીમાં જેમ કહ્યું હરિ સર્વત્ર ગીયતે, કે શરૂઆતમાં પણ, મધ્યમાં પણ અને અંતમાં પણ ભગવાન જ કહેવાયેલા છે. જેમાં ભગવાનની વાત કહેવાય હોય કે ભગવાન દ્વારા કાંઈ કહેવાયું હોય એનું નામ ભાગવત. બરોબર? જેમ આપણા દેશનું નામ છે ભારત. કોના ઉપરથી પડ્યું ખબર છે કોઈને? હા, તો ભરતનો જે દેશ છે એ ભારત. એવી રીતે ભગવાન માટે કંઈ કહેવાયું છે કે ભગવાન દ્વારા કહેવાયેલું છે તે ભાગવત.
વૈષ્ણવોને પણ ભાગવત કહેવામાં આવે, મહાભાગવત એટલે કે જે ભગવાનથી સંબંધિત તે ભાગવત. તો એ ભાગવતજીને આપે જો એ દશવિધ લીલાઓનું અવગાહન આપે કર્યું હોય, હું ઘણી વખત સમજાવું મારા સ્કૂલના દિવસોમાં, અને જ્યારે હું ભણતો અહીંયા આવ્યા ત્યારે તો આઈ થિંક હું હાયર સેકન્ડરીમાં આવી ગયો હતો. 10th પછીનું ભણતર મેં અહીંયા કર્યું રાજકોટમાં, પણ ટીનેજ હતી, કિશોરાવસ્થા, અને સ્થિરતા એટલી હતી નહીં, એટલે રાજકોટ લગભગ રખડી બતાવ્યું. હા તો હા, ખોટું શું કહેવું, તો બહુ રેખડા આખી. હવે રાજકોટ આખું એક એક ગલી, એક એક એરિયો રેખડા હોય. પછી અહીંયા લાલન તો કરી આવ્યા, હું નથી ગયો. અહીંયા એક હેલિકોપ્ટર રાઈડ હાલે છે, તમને હેલિકોપ્ટરમાં બેસાડીને ઉપરથી આખું એરિયલ વ્યૂ, જેને કહે ને ઈગલ આઈ વ્યૂ, એ રાજકોટનું દેખાડે. હવે એ જોવામાં મજા આવે, કોઈ પણ સિટીનું લગભગ સિમિલર હોય બધાનું, પણ મજા વધારે ક્યારે આવે કે જ્યારે આપણે નીચે રખડા હોય ને ફરીને પછી ઉપરથી આપણે જોઈએ તો ખબર પડે કે જો આ રેસકોર્સ છે, આ યાજ્ઞિક રોડ છે, અહીંયા ગાંધીગ્રામ આવ્યું, રહી આવ્યું, આપણે ઉપરથી ઓળખતા થાય. પણ નીચે રખડા જ ના હોય તો જેમ દરેક સિટી છે એમ આ સિટી છે, ઉપરથી એક એરિયલ વ્યૂ મળે ને આનંદ લઈને આપણે વહી જાય. પણ જો એક એક ગલી આપણી જોયેલી હોય તો એ ઉપરથી જોવામાં ઓર વધારે મજા આવે કે જો આ ઉપરથી આ એરિયો, બરોબર ને? તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે ને એ ઈગલ આઈ વ્યૂ છે ભાગવતજીનું. હવે એ ભાગવતજીની બધી ગલીઓમાં રખડા હો તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ ના એક એક નામમાં તમને એ તરત ગલી ને એરિયો બધું યાદ આવી જાય. જેમ શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્યે પદે અક્ષરે 7 પ્રકારે અર્થ કર્યા તો એ એકાર્થમ સપ્તધા, એ 7 જુદા જુદા અર્થ નથી. જેમ મારું ઘર પણ રાજકોટ છે, એ ઘરમાં જે એરિયામાં છે એ રાજકોટ છે, એ એરિયો જે રોડ પાસે છે એ રાજકોટ છે, બરોબર ને? રાજકોટ તો છે જ. તો એવી રીતે શાસ્ત્ર કયો, સ્કંદ કયો, અધ્યાય કયો, પ્રકરણ કયો, વાક્ય કયો, પદ કયો કે અક્ષર કયો છે કેમાં? ભાગવત. તો એ બધાનો આખો સાર અને નિચોડ. હવે આપણે ભાગવતજી વાંચીએ, અધિકાર લીલા, સાધન લીલા, પછી 3જા સ્કંદથી 10વિધ લીલા, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ ને આશ્રય. હવે એમાં નૈમિષારણ્યમાં 1000 વર્ષનો યજ્ઞ લઈને બેઠા ઋષિઓ ને ત્યાં સૂતજી આવ્યા અને કૃષ્ણનો પ્રશ્ન થયો, એમાંથી ચાલુ થયું. પછી ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ એ શ્રોતાઓ અને વક્તાઓના અધિકાર. પેલા અધિકાર જ નક્કી થાય ને બધી જગ્યાએ. જોબ ઇન્ટરવ્યુ હોય તો એમાં અધિકાર જ નક્કી થાય ને કે આ એલિજિબલ, યોગ્ય છે કે નહીં. હા, આ ઓલા એડમિશનની પરીક્ષાઓ હોય, નીટનું હમણાં પેપર ફૂટી ગયું, હા, એ બધે અધિકાર માટે જ હોય ને. તો 10વિધ લીલાઓમાં કોનો અધિકાર કેવો છે? એમાં જે ઉત્તમમાં ઉત્તમ છે સુખદેવજી અને પરીક્ષિત રાજા, મધ્યમમાં વ્યાસજી અને નારદજી, અને સુત અને સૌનકજી. તો એ રીતે ત્યાં અધિકારનું આપણે એમ થાય કે અહીંયા સુત સૌનકની વાત આવી, અહીંયા તો વ્યાસજીની વાત આવી, નારદજી આવ્યા, અહીંયા તો આ અવતારની વાત છે, અહીંયા તો રાજાની વાત આવી. એ આપણી દ્રષ્ટિ છે. મહાપ્રભુજી બધે કૃષ્ણ જ જોવે છે, બધા પ્રકરણમાં. એટલે શાસ્ત્ર કયો, સ્કંદ કયો, અધ્યાય કયો, પદ કયો, અક્ષર, વાક્ય, પ્રકરણ બધું કૃષ્ણમય જ જોવે છે.
તો અહીંયા લીલાને આધારે, પ્રકરણના આધારે મહાપ્રભુજીએ નામ કૃષ્ણના કહ્યા કે આ બધું થાય તો કૃષ્ણ જ છે, કરવાવાળા તો ઈ જ છે, લીલા તો કૃષ્ણની જ છે. એટલે ભલે આખામાં ફર કરો, આનંદ લ્યો, બધી વિવિધતા, દસવિધ લીલાઓનો, પણ આની પાછળ કોણ છે એ ભૂલો નહીં. એ સતત યાદ રાખો કે આ બધું જ કૃષ્ણમય છે, આ કૃષ્ણના કારણે ચાલે. અહમેવા સમેવાગ્રે. જ્યારે કાંઈ નહોતું ત્યારે હું જ હતો. જે આ દેખાય છે તે, કેમ કે બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિ કરવાનું આપ કહો છો, પણ પેલા સરખું મને ટ્યુશન તો આપી દો. આપના મનમાં શું છે, વળી હું કંઈક જુદું કરી દઉં ને અપરાધ થાય, એના કરતાં આપને જેવી ઈચ્છા હોય તો એનું કંઈક લેઆઉટ, કંઈક પ્લાન તો મને બતાવો કે કેવી સૃષ્ટિ થાય. એમાં એક બે તો ફેલ થઈ ને, પેલા એ આવે છે ભાગવતજીમાં. તો ત્યારે ભગવાને કહ્યું કે મને જાણી લે, હું કેવો છું એવો મને જાણી લે, એટલે આપોઆપ બધું જ્ઞાન તારી અંદર. એટલે બીજામાં કે છે તો બધું હું જ, કાંઈ નહોતું ત્યારે પણ હું હતો, આ જે કાંઈ દેખાય છે એ પણ હું છું, ને આ બધું વહી જશે પછી એ જે અવશિષ્ટ જે રહેશે એ પણ હું જ. હવે એમ કે બધું ભગવાન જ છે, ભગવતમય જ છે, તો બીજા શ્લોકમાં કહે છે ભગવાન કે ઋતેર્થમ યત પ્રતીત્યાની, જે કાંઈ પ્રતીત થાય છે ને અપ્રતીત થાય છે એ બધું માયાનું કાર્ય છે. બધું હું જ છું, તો આપણે પ્રશ્ન થાય કે તો આપ દેખાતા કેમ નથી બધામાં? તો બીજામાં કહે છે કે અહીંયા માયા કાર્ય કરે છે. માયાના બે કાર્ય છે, જે છે એને ઢાંકી દેવું અને જે નથી એ દેખાડવું. આ બે કાર્ય એ માયાના કહે છે કે તું જાણી લે. તો જેવી રીતે આપણે ત્યાં એના માટે બે ઉદાહરણ દેવામાં આવે છે કે તત્વતઃ, અને ત્રીજામાં કહે છે કે પંચ મહાભૂત બધામાં છે અને નથી પણ, અને હું એ ભૂતોમાં પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની, કે હું એમાં છું પણ ખરી અને નથી પણ. અન્વય વ્યતિરેકાભ્યામ, ચોથા શ્લોકમાં કે અન્વય વ્યતિરેક જાણી લ્યો એટલે બધું જાણી લીધું. હવે અન્વય વ્યતિરેક કેમ? આ બધું અત્યારે હું પેલા એટલે કહું છું, પછી પુરુષોત્તમ સહસ્ત્ર નામના નામ લેશો ને તો એ એક ક્લેરિટી રહેશે કે આપણે કોના નામ લઈએ છીએ અને ભાગવત શું છે. 5 લીલા ભગવાનની અન્વયની છે અને 5 લીલા વ્યતિરેકની છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ અને ઉતિ, આ 5 લીલા અન્વયની છે. મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 5 લીલા વ્યતિરેકની. હવે અન્વય એટલે શું ને વ્યતિરેક એટલે શું? બે ઉદાહરણો આના સમજાવવામાં, માટીના ઉદાહરણથી, સોનાના ઉદાહરણથી. આપણે સોનું લઈએ, એ મજા આવશે તમને. હા હા. હવે એમ વિચારો કે તમારે સોનાની ચેન બનાવી છે, સાંકડા રાખો, સોનાના સાંકડા બનાવવા છે, બરોબર? હવે એ પછી જે તમારે ઘરવાળાની પોહાણ હોય એ પ્રમાણે, હા, એથી વધારે પછી માગણી ના કરાય. હવે એ તોલાના, 1.5 તોલાના જે થયા એ સોનાના સાંકડા આવીને થઈ ગયા. તો સાંકડામાં શું છે? સોનું. એટલે એ સોનાનું અન્વય થયું. અય, પાછળથી જે જેમાં છે ઓલરેડી એમાં એ તત્વ છે જ, છે સાંકડા, પણ શેના છે? હા, એ અન્વય છે. પણ હવે શું જગત આખાનું સોનું એ સાંકડામાં આવી ગયું? એના સિવાય સોનું છે ને ઘણું બધું, એ વ્યતિરેક છે. કે હા, આ સોનાનું છે, ધેટ ડઝન્ટ મીન કે આમાં જ બધું સોનું આવી ગયું. આના સિવાય સોનું તો હોય બીજે ગણે. તો એ વ્યતિરેક છે. એટલે જ્યારે એવી ચર્ચા થઈ કે બધું બ્રહ્મ છે, જગત આખું બ્રહ્મમય છે, તો શું બ્રહ્મ ખર્ચાઈ ગયો આખો જગતમાં?
તો પુરુષોક્તમાં કહે છે અત્યતિષ્ઠ દશાંગુલમ. પુરુષ એવેદમ સર્વમ યચ્ચ ભૂતમ યચ્ચ ભવ્યમ. પછી છેલ્લે કહે છે અત્યતિષ્ઠ દશાંગુલમ, કે એ બ્રહ્મને ઈચ્છા થઈ કે સ એકાકી ન રમતે સદ્વિતીયમ એચ્છત. થોડુંક મઠડી જેવું છે, થોડુંક ચાવવું પડશે મારા વાલા, પણ એ પહેલા એક બે દી થોડુંક હરખું ચાવી લેવો, પછી હીરાની જેમ ગપક કરતું જાશે બધું. હા, તો બ્રહ્મ જ બધું આધાર છે, બ્રહ્મમાંથી જ બનેલ. એમ સમજો કે બ્રહ્મ સોનું છે ને એમાંથી ઘરેણા રૂપ આ જગત આખું બની ગયું છે. પણ હવે બ્રહ્મ સોનું છે તો એ શું આખું આ જગતમાં ખર્ચાઈ ગયું? તો વેદની શ્રુતિ કહે છે કે નહીં, આ જગત આખું તો બ્રહ્મરૂપ છે, પણ જગતથી પણ કંઈક વધારે. એટલે એ ઉપમા અલંકારની ભાષામાં શ્રુતિ કહે છે કે અત્યતિષ્ઠ દશાંગુલમ, કે જગત આખું બન્યા છતાં પણ બ્રહ્મ તો કંઈક 10 આંગળી વધારે છે. હા, એ એનો વ્યતિરેક છે. સમજ્યા? બ્રહ્મનું જે જગતમાં હોવું, અંદર પ્રવેશ કરવો, એ અન્વય છે. અને એ પ્રવિષ્ટાની અને અપ્રવિષ્ટાની અંદર હોવા છતાં પણ જે ન હોવું, એ વ્યતિરેક છે. એટલે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ અને ઉતિ આ બ્રહ્મના અન્વય હોવાની વાત કરે છે, કે આ બધું બ્રહ્મરૂપ જ છે ને બ્રહ્મમાંથી જ બન્યું છે. અને મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, એ આનાથી વધારે જે બ્રહ્મનું સ્વરૂપ જે વ્યતિરિક્ત છે, અતિરિક્ત જે વધેલું છે, વધારે છે, એ સ્વરૂપનું વર્ણન આ 5 લીલાઓમાં છે. ચોખ્ખું થયું? હા, મગજમાં બેઠું ને વાત? એટલે જે બ્રહ્મનું સૃષ્ટિમાં હોવું એ અન્વય છે, અને સૃષ્ટિથી જુદા હોવું એ વ્યતિરેક છે. એટલે એ છે પણ ખરી. અને હવે આને હજી સહેલું કરું આપના માટે. જેમ મોબાઈલનું નેટવર્ક, મારા મોબાઈલની અંદર નેટવર્ક છે, બરોબર? તો એનો મતલબ એ છે કે બીજા કોઈમાં નથી? તમારામાં છે. તો એનો મતલબ એ કે આપણા ડબલામાં જ છે, બહાર નથી? છે ને, બહાર છે. તો એનો અન્વય પણ છે અને વ્યતિરેકે છે, કે નેટવર્ક અંદરે છે, બહાર છે. એનું પ્રમાણ શું? કે નવો મોબાઈલ લઈને કાર્ડ નાખીને તમે સ્વિચ ઓન કરશો તો એમાં પકડાશે ને? હા, તો નેટવર્ક અંદર પણ છે, એ નેટવર્ક જ બ્રહ્મ છે, એમ સમજી લ્યો. હા, એટલે આપ જેની સેવા કરો છો ને એ કોણ છે? એ આપનો અન્વય પણ છે અને વ્યતિરેક. એ બહારની જેટલી હકીકત છે એટલી જ આપણી અંદરની હકીકત છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. એ તો આત્માનંદ રૂપી સમુદ્રમાં વિહાર કરવા વાળા એ જ પરમાત્મા, એ જ્યારે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. કે જ્યારે પ્રેમપૂર્વક જીવ આપનું નામ લઈને એટલો ક્લિષ્ટ થાય છે, જેટલો ક્લેશ અને તાપ આજે આપણને આપણા છોકરાના લગ્ન માટે, છોકરીના લગ્ન માટે, જેટલો તાપ આપણને આજે આપણા લૌકિક વિષયો માટે થાય છે, એટલો તાપ જ્યારે ભગવાન માટે થવા લાગે, ત્યારે ભગવાન એ તાપને સહન ના કરતા હૃદયસ્થમ નિર્ગતમ બહિ, હૃદયમાં બિરાજેલા પ્રભુ એ જીવ માટે બહાર પ્રગટ થઈ જાય છે. એ ક્યારે થઈ શકે? કે જ્યારે એ ઓલરેડી હાજર હોય તો થઈ શકે ને, બાકી ગમે ત્યાં કેમ પ્રગટ થઈ શકે? એ જ એનો પુરાવો છે કે એ બધે અંદરે છે અને બારે છે, એ બધે હાજર છે, નેટવર્કની જેમ. હા,
એટલે અન્વય વ્યતિરેક સમજવા માટે નેટવર્ક સમજી લ્યો, અથવા તો એમ સમજો કે ઓલા સેટેલાઇટ ડિશના ટીવીમાં પ્રોગ્રામ આવતા હોય, હમણાં આઈપીએલ હાલે છે, હવે તો આ ડબલામાંય આવે બધે, તો હવે એ આઈપીએલ મારા ડબલામાં હું જોતો હું મેચ, તો શું એ ખાલી મારામાં જ છે? બીજામાંય છે, નેટવર્કની જેમ જ છે. અને બીજામાં જ ને મારામાં જ નથી, બધે છે. એ એના જે નેટવર્કના જે ફ્રીક્વન્સીસ છે એ તો હવામાં છે, તો ગમે એ પકડી શકે પોતાના સાધનમાં. અને એટલે જ મહાપ્રભુજી નિબંધમાં એ વાત સમજાવે છે કે જે વ્યાપક છે, જે ઓલરેડી જેનું અન્વય બધે છે જ, એને ક્યાંય આવું જાવું નથી પડતું. એ ખાલી તિરોહિત થાય ને પ્રગટ થાય. બાકી તો એ છે જેમ ગોપીજનો ના પ્રસંગમાં આવે કે અંતર ધ્યાન થયા. તો મહાપ્રભુજી બહુ સુંદર વાત ત્યાં સુબોધનીજીમાં સમજાવે છે કે આપણા વ્યવહાર માટે આપણે એમ કહીએ કે અંતર ધ્યાન થયા, બાકી ક્યાં જાય ભગવાન? એ એમના જ હૃદયમાં પરમાત્મા રૂપે અવસ્થિત છે. પણ જ્યારે એ ક્લિશ્યમાને જોયા ત્યારે હૃદયસ્થમ નિર્ગતમ બહી. અથવા તો એમ માની લ્યો કે વૈકુંઠમાં પધાર્યા. તો વ્યાપી વૈકુંઠ કયો? તો વૈકુંઠ તો બધે વ્યાપ્ત છે, બસ પ્રગટ થવાની જરૂર છે. અને મહાપ્રભુજીએ જે આપણને પ્રણાલિકા સમર્પણની આપી છે, એ વ્યાપી વૈકુંઠ જ તો પ્રગટ કરવાની પ્રણાલિકા છે કે આપણા ઘરમાં ભગવાન એવહી ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ. તો મારા વાલા, આ એ પરબ્રહ્મની વાત છે કે જેની સાથેનો આપણો નાતો એટલો ઊંડો છે, એ આપણા આત્મરૂપ છે. અને એ આત્મરૂપતાનો ભાવ રાખીને જ્યારે આપણે એ પ્રભુના નામને લઈએ, કેમ કે પ્રેમનો ન્યત સાધનમ લોકે, ભગવાનને પ્રાપ્ત કરવામાં પ્રેમ સિવાય કોઈ અન્ય સાધન લોકમાં નથી. ઓલી એક કથા પંચતંત્રની આવે ને કે એક બેન કોઈ સ્વામીજી પાસે ગયા અને કહ્યું કે એવી કંઈક મને વિદ્યા આપો, કે એવી કંઈક જડીબુટી બનાવી દો કે મારો વર મારા કાબુમાં થાય, હા, મારા કંટ્રોલમાં આવે. એટલે આએ કીધું કે બેન, એ તો બહુ અઘરું છે, આ દવા એમ ન બને. આના માટે તો વાઘના મૂછનો વાળ જોઈએ, બીજું બધું તો જે કાંઈ છે ફોર્મ્યુલા, એ તો બધું ચાલું, જંગલમાંથી જડીબુટીને લઈ આવું ગમે એમ કરીને, પણ વાઘની મૂછનો વાળ ક્યાંથી તું લઈ આવીશ? તો કે હું લઈ આવીશ. બેન એકદમ નિશ્ચય કે ના, હવે ઘરવાળાને પાડી જ દેવા એમ. તો એ ગમે એમ કરીને ગયા. તો જંગલમાં પેલા તો વાઘ ગોતવો, એનું ઠેકાણું જોયું, આખી રેકી કરી, ઓલા ટેરરિસ્ટ કેમ કરે એ રીતે એરિયાની બધી, ને એની ગુફા સામે જઈને રોજ બેસી જાય. રોજ વાઘ એને જોવે, બેન વાઘને જોવે, વાઘ એને જોવે, બેન વાઘને જોવે. એવું 15 દી આયલું. ધીમે ધીમે બેન ડિસ્ટન્સ ઓછો કરતા જાય, 2 દિવસે. હવે વાઘની આદત પડી ગઈ કે આ તો રોજ હોય. હા, ઓલું અતિ પરિચય અવજ્ઞા, એમ બહુ અતિશય પરિચય હોય ને પછી નવીનતા ના લાગે, પછી એમ કે હા તો બેઠા હોય રોજ. તો વાઘને એવું થઈ ગયું કે આ તો બેન તો રોજ હોય, આવીને બેઠા હોય. હવે ધીમે 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 નજીક ખાવ બેસવા લાગ્યા. પછી એક દિવસ વાઘ ઊંઘમાં હતો, એટલે બેને ટાઈમ જોઈને ફટાક કરતો વાળ મૂછનો તોડી લીધો. હા, ધીમે ધીમે હાથ ફેરવો ને ફ્રેન્ડશીપ ને એમ ધીમે ધીમે વાઘને કરીને લઈ લીધું ને આવી ગયા સાધુ પાસે દેખાડતા, એવોર્ડની જેમ કે લઈ આવી, હવે બનાવી દો. ત્યારે સ્વામીજીએ હસતા હસતા કીધું કે અરે બેન, વાઘ જેવો હિંસક પ્રાણી જો વશમાં આવી જતો હોય તો તારો વર તો માણસ છે.
તો પ્રેમ મારા વાલા એવી વસ્તુ છે ને કે પ્રેમથી બધાને જીતી શકાય. તો ભગવાનને પ્રાપ્ત કરવાની આ ચાવી છે. કિલકમ મતમ, અહીં જે કહેવામાં આવ્યું ને પુરુષોત્તમ સહસ્ત્ર, કિલક એટલે ચાવી રૂપ. આ નામ બધા છે ને આ ઓલા લીલાના દરવાજા ખોલવાની ચાવી છે હો, આ એક એક નામ. તો ને આ બધી યુનિવર્સલ ચાવીઓ છે, એવું નથી કે કોઈ સ્પેસિફિક દરવાજો. આ એક નામ, એક નામમાં એટલો સામર્થ્ય, કેમ કે બધા કૃષ્ણ પરક છે. એટલે શ્રી મહાપ્રભુજીની જે દ્રષ્ટિ છે ને શ્રીમદ ભાગવતને જોવાની, હરિ સર્વત્ર ગીયતે, જેમ સૃષ્ટિના આદિ મધ્ય અને અંતમાં ભગવાન જ છે, એવી રીતે ભાગવત કયો, ગીતાજી કયો, કોઈ પણ પુરાણ ઉપનિષદ વેદ, ગીતાજીમાં જેમ કહ્યું છે કે વેદમાં પણ મારું જ વર્ણન કરવામાં, તો બધે હરિ સર્વત્ર ગીયતે, બધે ભગવાનનું જ ગુણગાન કરવામાં આવ્યું છે. પણ આપણી તકલીફ શું હોય, અધિક માસ છે એટલે નથી કહેતો, રોજમાં કહું છું કે મનોરથમાં આપણે વિશેષ શું હોય કે મનોરથથી જેના માટે મનોરથ કરવામાં આવ્યો છે એના સિવાય બીજું શું શું છે ને એ જોવામાં વધારે રસ હોય. તો હરિ મૂર્તિ સદા ધ્યેયા, નિરોધ લક્ષણમાં જેમ આપ આજ્ઞા કરે કે ગુણગાનમાં, એ બધે લાગુ પડે. ગુણગાનમાં પણ સ્વર, તાલ, લય, એમાં આપણું ધ્યાન ના વહી જાય. કીર્તનીઓ બહુ સ્વરમાં ગાય છે, તાલમાં, એ બધું મહત્વનું નથી. જે ગાવામાં આવી રહ્યું છે એ લીલા ચરિત્ર, એ અષ્ટસખાઓના શબ્દો મહત્વના છે. એટલે એના માટે ગુણગાન થઈ રહ્યું છે એ મહત્વનું, એ ધ્યાન. હરિમૂર્તિ સદા ધ્યેયા, અને કેના માટે મનોરથ થઈ રહ્યો છે એમાં આપણું ધ્યાન. આજે એના સિવાય આજુબાજુ બધે ધ્યાન હોય, પણ એમાં ધ્યાન આપણું હોતું નથી. પછી ઓલું વરરાજા વગરની જાન જેવું થઈ જાય મારા વાલા. હા, ઓલું જાન પૂગી ગઈ ને વાહે જોયું તો ઘોડી એકડી હાઈલી આવે, વરરાજો છે જ નહીં. ને પછી કંઈક અડધે કિલોમીટર આમ પાછા ગયા તો વરરાજો આમ ગારું દેતો આવતો તો પડી ગયો બિચારો ક્યાંક. પણ આ નાચવામાં એટલા બધા ઓલા હતા કે ખબર જ ના પડી કે વરરાજો પડી ગયો. હા, તો આપણી ભક્તિની જાનનો વરરાજો પડી ન જાય એનું ધ્યાન. ભલે નાચો કૂદો, હા, એમાં કોઈ ના નથી. એ બધો જો યશોદાજીએ ઉત્સવ ભગવાન માટે જ કર્યો હતો. આ શીખ છે હો, ભગવાન માટે જ ઉત્સવ કરવામાં આવ્યો હતો ને. ત્યાં આગતા સ્વાગતામાં લાગી ગયા અને ઠાકોરજીમાં ઘોડિયામાં રડે, પણ એ રુદન આપને સંભળાયું નહીં. તો ભગવાને શું કર્યું? સકટ ભંજન ગાડું. હા, યહ નિત નેમ યશોદાજુ મેરો તિહારો હી લાલ લડાવન કો. આ રોજ પલનામાં ઝુલાઓ ને આ ગાવ છો ને, આ એ જ પ્રભુ છે જેણે ગાડું ઉલાર્યું હતું. હા, ને તમે એ પ્રભુને એમ વિનંતી કરો કે ગાડું ભરી દ્યો, એ ઉલારવા વાળા છે. પેલા જાણો તો ખરી કોણ બેઠા છે અહીંયા સામે. હા, મેરી ભરી મટુકિયા લે ગયો ને રીતિ કર મોહે દે ગયો. આ ઈ ભગવાન છે, એ ખાલી કરી દે. હા, ને તમે એને એમ કહો કે ભરો ભરો, ક્યાંથી એ પોતે ભરાવા માંગે છે, બીજું કાંઈ ભરવાનું નથી. યોગ કહાં રાખીએ યહાં રોમ રોમ શ્યામ હે. એ કૃષ્ણ રસ જેનામાં ભરાઈ જાય ને, એટલે આચાર્ય ચરણ ત્યાં સુબોધનીજીમાં બહુ સુંદર વાત સમજાવે છે કે સકટ ભંજનમાં એ વાત બતાવી ભગવાને કે અલૌકિક રસની ઉપર લૌકિક રસનું સ્થાન ન હોઈ શકે. અને જ્યારે જ્યારે જો ભગવાને આપણને પોતાના માયના છે મારા વાલા, આજે તો આપણી દ્રષ્ટિ બહુ ઊંધી થઈ ગઈ છે કે લૌકિકમાં આમ જમાવટના પાટિયા હોય ને બેંક બેલેન્સ છલકાતું હોય ને 2-4 ગાડીઓ ને કારખાના ને, એમ કે ભગવાનની બહુ દયા. અરે હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. જેને ભગવાને છૂટા મૂકી દીધા છે ને એ સંસારમાં મગ્ન થઈ ગયા છે. પણ જેને પકડી રાખ્યા છે એના માટે શું કહ્યું? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. એને તો લાત મારશે જ. કેમ કે યશોદાજી માતા છે, મારી માતા મને છોડીને બીજે ધ્યાન દે, એ ભગવાનને ગમ્યું નહીં.
એટલે લાત માયરી. જો આપણને પોતાના માનશે તો લૌકિકમાં સ્વસ્થ થવા નહીં દે. અને એટલા માટે જ કહ્યું છે કે હરિનો માર્ગ છે સુરાનો. અહીંયા તો એ છાતી હોય, એ સહન શક્તિ હોય, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. કૃષ્ણ માટે એટલી તત્પરતા હોય, જો મેરે યહ લોક જાયગો ઓર પરલોક ન શાયરી. એના માટે આ માર્ગ છે. એટલે આપણા લેવલથી તો મારા વાલા અઘરું જ છે, બહુ અઘરું છે. પણ આ તો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા છે કે આપણે આપણી જાતને વૈષ્ણવ કહી શકીએ. પણ આપણી પાસે છે ને મારા વાલા આ ખજાનો છે. એ અનંત નામો ભગવાનના છે. એમાંથી આપણા ગુરુએ જે પધરાવેલા શ્રીમદ ભાગવત, કેમ કે શ્રીમદ ભાગવત થી ઉત્તમ બીજું કોઈ સાધન નથી જીવના હૃદયમાં પ્રેમ પ્રગટ કરવા માટે. પ્રેમાપી હરિણા કૃતમ. વેણુગીત સુબોધનીજીમાં આપ આજ્ઞા કરે કે પ્રેમ પણ ભગવાન જ સંપાદિત કરે. અવતાર કાલમાં સ્વરૂપ દ્વારા અને અનવતાર કાલમાં આપની કથા દ્વારા. કેમ કે ભાગવતજી આપના નામાત્મક સ્વરૂપ છે. તો એના દ્વારા એ લીલાઓનું શ્રવણ, કીર્તન, સ્મરણ. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિરેશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેત છતા ભયમ. હે ભારત, હે પરીક્ષિત, સર્વાત્મા, સર્વના આત્મા રૂપ ભગવાન, સર્વ સામર્થ્યવાન ભગવાન હરિ, હરિ સર્વ દુઃખ હરતા, બધાનું દુઃખ હરવા વાળા ઈશ્વર, બધાના નિયંતા, બધાનું નિયમન કરનારા. તસ્માત ભારત, જો ચાર વિશેષણ આપ્યા: સર્વાત્મા અન્વય, ભગવાન વ્યતિરેક, હરિ વ્યતિરેક, ઈશ્વર અન્વય. કેમ કે એ ભીતરથી નિયંત્રણ કરે છે બધાનું, શાસન જેનું હોય એ. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેત છતા ભયમ. એમની લીલા નામ ગુણનું શ્રવણ, કીર્તન, સ્મરણ, આ કરવાથી જ અભયતા પ્રાપ્ત થશે. બીજા કોઈ સાધનથી અભયતા પ્રાપ્ત નહીં થાય. એટલે ભગવદ નામ, ભગવદ સેવા, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. એ ભગવદ ભજન સિવાય આપણું કોઈ કર્તવ્ય નથી. ને આજે એ મૂકીને આપણે જે કાંઈ કરીએ છીએ, ક્ષમા કરજો વાલા, બધું સમયની બરબાદી છે. એનાથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. કાંઈ ફાયદો તો નહીં થાય, પણ દાસ ધર્મમાં નુકસાની 100% થશે. જે કંઠી આપણે લીધી છે, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ, કર્મ માર્ગ પુન જ્ઞાન ઉપાસન તાહી में पची मरते, श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार ना धरते. એ બધા સાધનોમાંથી આપણને છોડાવી અને આવું સુખાત્મક સુખરૂપ સાધન આપણને આપ્યું, જેમાં કોઈ કષ્ટ નથી. એવું નાનું રે નાજુકડું નામ કૃષ્ણ કૃષ્ણ બોલો. એ કૃષ્ણ નામને નિરંતર જપ્યા કરો. એમાં શું શ્રમ છે? જેમ થોડુંક તબલામાં આવી જાઓ મુન્નાભાઈ. દયારામભાઈને યાદ કરીને હમણાં થોડી વારમાં શ્રીના દર્શનનો મનોરથનો ક્રમ થશે. ત્યાં સુધી થોડું ભગવત નામ દયારામભાઈને યાદ કરીને કરીએ. આ આપણે આખો મહિનો ચાલશે મારા વાલા. એટલે આજે તો આપણે થોડીક પૂર્વ ભૂમિકા, 1-2 દી મેં કીધું ને ઓલા દશેરાના માઠ જેવું આવશે, એ થોડીક તૈયારી રાખજો. પણ હું બને એટલું પોંછું કરવાની કોશિશ કરીશ કે આપને બહુ પરિશ્રમ ના પડે. પછી એ એકવાર ક્લિયર થઈ જાય ને પછી તો ઓલું ગપ કરતું ના, શીરો આપ્યો હોય ને આમ ઘી વાળો એમ વહી જાય. પછી તો આજે આપણા સાથે ઉપાધિ છે કે એ જે સરળમાં સરળ રસ્તો છે મારા વાલા. ઘણાય મને આવીને પૂછે કે અમારાથી સેવા થઈ શકતી નથી, બીજું કાંઈ
અમે ઘણા એમ પૂછે કે અમે હજી વૈષ્ણવ થયા છીએ, શરૂઆત ક્યાંથી કરીએ? તો દરેકને ઘણા કહે કે અમારા પુરુષો તો કાંઈ સેવામાં આવતા ના હોય, એ આપની ભ્રમણા છે. ખરેખર આપ એમ સમજો છો કે આપ જ સેવા કરો છો, પણ આપને એ અનુકૂળતા કોણ કરી દે છે? પુરુષો તો કરી દે છે. આજે ઈ ધંધે જાય છે કે ઈ રખડે છે એટલે તો આપ ઘરે સ્થિર થઈને સેવા કરી શકો છો, તો એની સેવા નથી? એની સેવા જ છે મારા વાલા. એટલે એવું ક્યારેય નહીં વિચારવું કે અમારા આ તો સેવા તો કરતા નથી. ના, એ તમને કરવા દે છે એનાથી મોટી સેવા બીજી એકેય નહીં. હા, તમારે કંઈક પ્રભુ અર્થે જોતું હોય તો લઈ આવી દે છે, બધી અનુકૂળતા કરી દે, એ સેવા જ તો છે. પણ પ્રત્યક્ષ સેવામાં નથી આવી શકતા, એનું ઘણાને દુઃખ હોય. તો એ શું ઓછા, ઘણા પુરુષો પૂછતા હોય કે અમારે ઘરે પ્રભુ બિરાજે છે પણ અમે એટલું જઈ નથી શકતા સેવામાં, તો અમે શું કરીએ? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. આપણા પ્રભુ વાણીના પતિ સર્વસમર્થ મુખારવિંદ રૂપ શ્રીમદ વલ્લભ પ્રભુ આજ્ઞા કરે છે કે મારી મતિ આ છે કે કાંઈ ના થઈ શકે તો આ તો સેલામાં સેલું શ્રી કૃષ્ણ શરણમ મમ, આનાથી બીજું કાંઈ નથી. માળા લેવામાં આળસ આવે છે, એમનેમ કરો, ચાલતા ફરતા કરો. બેસવામાં સ્થિર નથી બેસાતું, હવે તો કોઈથી નથી બેહાતું. હા, તો ચાલતા ફરતા કરો, ઊભા ઊભા કરો, જ્યાં ગમે એ રીતે કરો, પણ શ્રી કૃષ્ણ આનાથી સહેલું શું હોઈ શકે? પણ તોય માણસને એમાં ધુવાડામાં રસ છે. સ્વાહા સ્વાહા, ક્યાં જાવું? એટલે પછી મનમાં અમે એમ સંતોષ માનીએ એ કહેવત યાદ કરીને કે ભૂતને પીપળો જ જડે, બીજું તો શું કહી.